મોરબીમાં કારખાનેદાર અશોકભાઈ પાડલિયા નામના 42 વર્ષીય યુવાને સોમવારે રાત્રે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, જે બાદ યુવકના બનેવી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાટજા તેમના શાળાના આપઘાત માટે મજબૂર કરવા માટે તેના ધંધાના 4 ભાગીદાર, અમદાવાદની એક મહિલા તેમજ મહિલાના બીજા એક પ્રેમી સહિતના કુલ 6 લોકો સામે મોરબી સિટી એ ડિવિઝન મથકે ફરિયાદ નોંધાવી હતી। પ્રકાશભાઈની ફરિયાદ મુજબ મૃતક અશોકભાઈએ આરોપી અમિત વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વિટજા, બિપિનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજ હરખાભાઈ સાણંદિયાએ લખધીરપુર રોડ પર એક કારખાનું ભાડે રાખ્યું હતું, જેમાં તમામ ભાગીદારોએ સાથે ધંધો કરી નફો નુકસાન લેતી દેતી કરતા હતા। મૃતક અશોકભાઈ રો મટીરિયલ ખરીદીનું કામ સંભાળતા હતા। ચાલુ ધંધામાં ખોટ આવતા અન્ય ભાગીદારોના કહેવાથી મૃતક અશોકભાઈએ રૂપિયાની વ્યવસ્થા પણ કરી આપી હતી। આ દરમિયાન અશોકભાઈના પિતાને હૃદયની બીમારી થવાથી તેની સારવારમાં રોકાયા હતા। આ દરમિયાનના બાકીના ભાગીદારોએ અશોકભાઈના નામે વ્યવહાર ચાલુ રાખ્યો અને રો મટીરિયલ ખરીદી ટાઇલ્સનો ધંધો ચાલુ રાખ્યો અને તેની આ રકમ ભાગીદારોએ વહેંચી લીધું હતું, પરંતુ અશોકભાઈને કશું આપવામાં આવ્યું ન હતું। જ્યારે પિતાની સારવાર કરી પરત ફર્યા ત્યારે સ્થિતિ એવી આવી ગઈ કે કારખાનું બંધ કરવું પડ્યું હતું। આ દરમિયાન રૂપિયા 5 કરોડ જેટલું પણ નુકસાન થયું, તે ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું હતું। મૃતક અશોકભાઈએ આ તમામ દેવું પોતાની એક મકાન અને 6 એકર જમીન વહેંચી ભર્યું હતું। જે તે વખતે તમામ ભાગીદારો આ રકમ પણ આપી દેશે તેવી ખાતરી આપી હતી। બાદમાં બધા પલટી મારી જતા અશોકભાઈ આર્થિક રીતે પડી ભાંગ્યા હતા, જેથી ટેન્શનમાં પણ રહેતા। આ સમય દરમિયાન અશોકભાઈ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા, જેને તેની સાથે પ્રેમ સંબંધનું તરકટ રચી અર્ચિતભાઈ નામના શખ્સ સાથે મળી રૂપિયા 70 લાખ પડાવી લીધા હતા, તેમજ ખોટી ફરિયાદના નામે પણ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું। અશોકભાઈથી એક પછી એક લાગેલા ઘા સહન ન થતાં આપઘાત કરવા મજબૂર બન્યા હતા। વધુમાં મૃતકે ઘરમાં સોમવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। બનાવ અંગે મૃતક અશોકભાઈના બનેવી પ્રકાશભાઈ ભાટજાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ દીપ અશોકભાઈ પાડલિયા છે। એનો બનાવ બન્યો છે એ મારા પપ્પા થાય છે અશોકભાઈ નાનજીભાઈ પાડલિયા, અને એ બનાવ ઘરમાં કાલે 2:30 થી 3 વાગ્યા વચ્ચે બન્યો છે। એમને હું હતો બારે અને મારા મમ્મા હતા શોપે, દાદી એક ઘરે હતા। તો દાદીને ખબર નહોતી, એમને રૂમમાં દવા પીને દાદીને હાકલ મારી કે બા એમ। પછી દાદીએ સામેવાળાનો ફોન લઈને ફોન કરાવ્યો, પછી અમે ફટાફટ લઈ ગયા સિવિલ હોસ્પિટલે અને કાલ રાત્રે એ બનાવ બની ગયો છે। બનાવ બનવાનું કારણ 6 વ્યક્તિ છે। 6 વ્યક્તિ જે એમને ટોર્ચર કરતા હતા, એમના ભાગીદારો છે 4 અને 2 વ્યક્તિ અમદાવાદના છે જે એમને ટોર્ચર કરતા હતા, પ્રેશર આપતા હતા, જેના કારણે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે। ફરિયાદ અમે એ ડિવિઝને નોંધાવેલી છે અને એ જે 4 વ્યક્તિ હતા, 4 ભાગીદારો, એમને મારા પપ્પાના 6 વર્ષ પહેલાં દગો દઈને જે આર્થિક વ્યવસ્થા હતી એ વીખીને એ લોકો દગો કરીને ફરાર થઈ ગયા છે। અને એ લોકો પપ્પાએ ઘણી ટ્રાય કરી એમને બેસાડીને બધું કરવાની, પણ એ લોકો ભેગા થયા અને હિસાબ કરવા માટે છેલ્લે અંતે મારા પપ્પાને આ પગલું ભરવું પડ્યું। સુસાઇડ નોટમાં એ જ ઉલ્લેખ છે કે એ 6 વ્યક્તિના કારણે હું આવું કરું છું અને હિસાબને એ બધું કીધું છે। એટલે પોલીસ એની રીતે તપાસ કરી રહી છે અને અમને પોલીસનો ફૂલ સપોર્ટ છે। હું એ જ ઈચ્છું છું કે મને ન્યાય મળે। હર્ષાબેન અશોકભાઈ પાડલિયા હે, આજ મેં મારું એક કોયું વ્યવહાર મને ગયો કરે ન્યાય મળવો જોઈએ। આ બધા જેના અમે લખ્યું એનું એના સજા થવી જોઈએ, કરવાનો મેં કોઈ દીધો। હા, એ કીધું ના એમને ગુમસુમ રહેતા હતા અને કેટલી વાર ટ્રાય કરી પણ એ લોકો કોઈ કંઈ ધ્યાન જ નથી દીધું પૈસાનું। એના હિસાબે એમને ગુમસુમ કીધું ના રહેતા હતા। કેટલા સમય પહેલા પૈસા આપ્યા હશે? 4 વર્ષ થઈ ગયા। માંગવા જઈએ તો શું કહેતા હતા? એ કોઈ ધ્યાન જ ન આપતા, ના જ પડતા, એમ કે મારું કાંઈ હે જ નહીં, અમે ક્યાંય હે જ નહીં, હોય છે એમ જ કહેતા। સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે કોણ છે? તમે કોઈને ઓળખો? હા, બધાને હું ઓળખું છું। એ નામમાં છે, એક પેલા છે અમિત વશરામભાઈ ચારોલા, બિપિનભાઈ દેત્રોજા, મનોજભાઈ સાણંદિયા અને ભાવેશભાઈ વિટજા। એ 4 ભાગીદારોએ છે જેનો મારા પપ્પાનું આર્થિક સ્થિતિ હતી એને દગો દઈને ફરાર થઈ ગયા છે। અને બીજા 2 વ્યક્તિ અમદાવાદના છે, અર્ચિત મહેતા અને એક છે મનીષાબેન કિરણભાઈ ગોહિલ। એ બેએ ઇમોશનલી બ્લેકમેલ કરીને મારા પપ્પા પાસે પૈસા પડવેલ છે। કેટલા પૈસાની વાત છે?
પૈસા અમે પ્રોક્સ પૈસા છે 7 થી 8 કરોડ રૂપિયા. બનાવ બન્યો તે મારા ભાઈ, નાના ભાઈ અશોકભાઈ નાનજીભાઈ પાડેલિયા છે. હું આ મીડિયમના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું, આવું કાંઈ બનતું હોય, આપણે ન્યૂઝ જોતા હોય, છાપા વાંચતા હોય તો ખોલી તરત આપણે એમ જ મળે કે વ્યાજના ચક્કરમાં આ ફસાઈ ગયા, આને આત્મહત્યા કરી, હની ટેપમાં કોઈ આવી ગયા. તો આવું કોઈ, બધા સમાજ વતીને હું કહું છું, બધા સમાજને કહું છું કે આવું પગલું કોઈ ન ભરે. એનો રસ્તો છે. અત્યારે પોલીસ સારી કામ કરી રહી છે અને મોરબીમાં અત્યારે આપણે ચાલે જ છે. તમે જાણ કરો તો એ ટીમ આવી જાય છે અને ન્યૂઝવાળા પણ એમાં સારો સપોર્ટ આપે છે, પોલીસવાળા સપોર્ટ આપે છે. તમે એને કહો એની પાસે જાઓ, પરિવારમાં શેર કરો હંધી વાતું, અને તમે આગળ જતાં આવું કરો, તમે પાછળ પરિવારનું જોતા નથી. જે વહી ગયા તો પછી વહી ગયા, એના 4-5 દી કુટુંબ પરિવાર આ રોય વહી જાય, પણ પછીનો જે સમય જાય છે ને તે જે ઘરનાને સિવાય બીજા કોઈને ખબર રહેતી નથી. તો બધાને હું હાથ જોડી વિનંતી કરું છું, કોઈ આવું ન કરો. અરવિંદભાઈ લાલજીભાઈ પાડેલ મેં હોસ્પિટલે નોંધાવી છે અને એ સાહેબને હંધુ કહેવાઈ ગયું છે, ત્યારે આજે નહોતો અને એને હંધુ લખાણ જ કરીને ગયા છે. પણ મારું એ જ કહેવાનું છે કે જે બને એ તો એમાં કોઈ આપણું હાલે નહીં, પણ આમાં આવું ન કરવું જોઈએ. કોઈ પણ પરિવારનો વ્યક્તિ હોય આવું ન કરે, એની માહિતી શેર કરે. અત્યારે આટલું તંત્ર છે, અત્યારે હંધી સારી કામગીરી છે, તો હંધાઈને જાણ કરે અને જે હની ટેપ છે, વ્યાજ વટા છે, એના ઉપર એક્શન લે. અને સરકારને પ્રાર્થના છે કે આને એવો દાખલો બેસાડે કે કડકમાં કડક સજા કરે, જેથી કરી બીજા પરિવારના મારા ઉજરે નહીં. બસ આજ.